टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। बात હવે અન્ય એક મુદ્દા. શું આપણો સમાજ પુરુષ પ્રધાન છે? તમે કહેશો કે હવે તો દીકરીઓ દીકરા કરતાં પણ આગળ છે. આ વાત ચોક્કસ સાચી છે, પરંતુ દીકરા અને દીકરી વચ્ચે અસમાનતાની માનસિકતા હજુ પણ અનેક પરિવારોમાં ઘર કહી ગયેલી છે, જેનો શિકાર આપણી જ બહેન દીકરીઓ બની રહી છે. તેમ છતાં સમાજમાં આબરૂ જવાના ડરથી ચૂપચાપ તેઓ સહન કરે છે, પણ વાત જ્યારે સહનશીલતાના સીમાડા તોડી નાખે ત્યાં સુધી પહોંચી જાય ત્યારે અવાજ ઉઠાવવો જ પડે છે. પોતાના આત્મગૌરવ, આત્મસન્માન અને અસ્તિત્વ માટે ઝઝૂમતી આવી જ એક પાટીદાર મહિલાએ હિંમત કરીને પોતાના સાસરિયાઓ વિરુદ્ધ FIR દાખલ કરાવી છે. દિલમાં અપાર દુઃખ છે, આંખોમાં આંસુ છે, શબ્દે શબ્દે પીડા છે. આ છે અભિલાષાબેન કડીવાર. કડવા પાટીદાર સમાજના અભિલાષાબેન MSc સુધી ભણેલા છે. તેઓ હાલમાં પોતાના પિયર ગોંડલમાં રહે છે. ભણતર, ગણતર અને સંસ્કાર તેમના આભૂષણો છે, પણ આ જ આભૂષણોની તેમના સાસરિયાઓએ કોઈ કિંમત ન કરી. પુત્રના મોહમાં પડે પડે પીડા આપી પુત્ર માટે અભિલાષાબેનને એટલો માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો કે તેની કહાણી તમારી આંખો ભીની કરી દેશે. તમે પણ તેમના સાસરિયા સામે ફિટકાર વરસાવશો. પોલીસ સ્ટેશનમાં જ FIR થઈ છે. તે પ્રમાણે આખી વાત કરીએ. તારીખ 29મી મે 2010નો એ દિવસ હતો જ્યારે અભિલાષાબેનના લગ્ન મૂળ મોરબીના હર્ષદ કડીવાર સાથે થયા હતા. રાજકોટમાં પણ રહેઠાણ હતું, એટલે ક્યારેક મોરબી તો ક્યારેક રાજકોટમાં રહેતા. લગ્ન જીવન બાદ આશરે 2 વર્ષ સુધી તેમના ઘર સંસાર બરાબર ચાલતો હતો. ત્યારબાદ તેમના ઘરે દીકરીનો જન્મ થયો, જે વર્તમાન સમયમાં 12 વર્ષની છે. દીકરાના જન્મ બાદ સાસરિયાઓએ પોતાનો અસલી ચહેરો બતાવવાનું શરૂ કર્યું. તેમના પતિ હર્ષદભાઈ, સાસુ ચંપાબેન અને જેઠ જિગ્નેશભાઈ અવારનવાર મેણા ટોણા મારવા લાગ્યા. તેઓ કહેતા કે અમારા મોભા મુજબનું તારા બાપના ઘરેથી કર્યા વર્તું લાવી નથી. માનસિક ત્રાસ એવો કે અભિલાષાબેનને તેમના માતા પિતા સાથે પણ ફોન ઉપર વાતચીત નહોતા કરવા દેતા. રસોઈ અને ઘરકામ બાબતે પણ સાસુ મેણા ટોણા મારીને ત્રાસ ગુજારતા. પુત્રના મોહમાં અત્યાચાર સહન ન થતા આખરે અભિલાષાબેન પણ વિચારવા લાગ્યા કે દીકરો આવી જાય તો તેમને શાંતિ થઈ જાય. પણ આ વાત માનવીના હાથમાં થોડી હોય છે. તેમ છતાં સાસરિયાને ખુશ કરવા 2 વખત ગર્ભ રાખ્યો, પણ લિંગ ચેક કરાવીને 2 વખત અભિલાષાબેનની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવી દેવાયો અને ધમકીઓ પણ આપવા લાગ્યા. તો બસ મને દીકરો જ જોઈએ એમ કરી અને ચેક કરાવી અને ફોર્સફુલી મારી પાસેથી ગર્ભપાત કરાવડાવ્યો. મને એવી ધમકી આપવામાં આવેલી કે જો તું આ વસ્તુ માટે રાજી નહીં થતો તને ઘરની બહાર કાઢી મૂકીશ, તારા મા બાપની આબરૂ ધૂળમાં મેળવી નાખીશ, તારી દીકરી ક્યારેય તને નહીં આપું. આ બધી ધમકીઓના લીધે હું ડરી ગયેલી અને મારી પાસેથી આ વસ્તુ કરાવડાવી લીધેલી. ફરીથી આ વસ્તુ થઈ, 2 મહિના પછી ફરીથી ગર્ભ રહ્યો, ફરીથી આ જ વસ્તુ થઈ. 2 વખત મારી સાથે આવી રીતે થયું. પછી એ લોકો એવું વિચાર્યું કે કેનેડા વયા જાય. તો મને ક્યાંક એવી આશા હતી કે ત્યાં જઈ અને વિચારોમાં પરિવર્તન આવે, નવું વાતાવરણ હોય, પરંતુ ત્યાં જઈને દીકરાવાળી ઘેલછા હજી ચાલુ જ. એટલે ફરીથી ત્યાં જઈ સેટ થઈ અને ફરીથી મને દીકરો જોઈએ કરી અમે ભારત પાછા આવ્યા. અને અહીંથી મને મારી કોઈ પણ વખત જાણ કર્યા વગર કે ભાઈ મને જ્યાં સાંજે ફ્લાઇટ હતી તો બપોર સુધી ખબર નહીં કે હું જાઉં છું, એટલી હદ સુધી અંધારામાં રાખી અને IVF ટ્રીટમેન્ટ માટે લઈ ગયા. અને ત્યાં જઈને ઢોરમાર માર્યો, કેમ કે હું કહું એમ તું કરતી નથી, મને દીકરો નહીં આપે તો હું જોઈ લઉં છું, હવે ઘરે જઈને તારું શું કરવું, તારી દીકરી તને નહીં આપું અને તારા મા બાપની આબરૂ ધૂળમાં મેળવી નાખીશ. એક દીકરી માટે સૌથી વધારે માતા પિતાની આબરૂ હોય છે, એટલે માતા પિતાની આબરૂ બચાવવા અને દીકરી તરલ માટે થઈને તેઓ માનસિક અને શારીરિક અત્યાચાર સહન કરતા રહ્યા. તેઓ ઘર સંસાર તોડવા નહોતા માગતા. તેમને હતું કે પરિવારજનો સુધરી જશે.
આ દરમિયાન એપ્રિલ 2022માં તેઓ પતિના ધંધા માટે કેનેડા જતા રહ્યા. કેનેડામાં તેમનો પતિ હર્ષદ નોનવેજ ખાવાનું અને દારૂ પીવાની કુટેવ ધરાવતો થઈ ગયો, જે તેમને પસંદ નહોતું. અભિલાષાબેન દારૂ પીવાની ના પાડે તો હર્ષદ કહેતો કે તારા બાપના પૈસાનો દારૂ નથી પીતો. દારૂ પીને હર્ષદ અભિલાષાબેનને મારતો. બધું જ સહનશીલતાની બહાર જઈ રહ્યું હતું. આ દરમિયાન સસરાની શ્રાદ્ધ વિધિ માટે તેઓ સપ્ટેમ્બર 2025માં પાછા ભારત આવ્યા. એક અઠવાડિયા પછી અભિલાષાબેન પતિ અને દીકરી સાથે બેંકોક ગયા, જ્યાં પતિ હર્ષદે અભિલાષાબેનને ઢોર માર માર્યો, જેથી અભિલાષાબેને મનોમન નક્કી કરી લીધું કે હવે તેઓ આ પરિવારમાં નહીં રહે. આખરે તેમણે તેમના મામાને મેસેજ કરીને મદદ માંગી. આખરે ફ્લાઇટ અમદાવાદમાં લેન્ડ થતાં જ અભિલાષાબેનના મામા દીકરી સાથે તેમને પોતાના ઘરે લઈ ગયા. અમદાવાદમાં રહેતા મામાના ઘરે અભિલાષાબેને બધી જ હકીકત વર્ણવી. ત્યારબાદ અભિલાષાબેન દીકરી સાથે પોતાના પિયર ગોંડલમાં રહે છે, પરંતુ અભિલાષાબેને વારંવાર માગણી કરવા છતાં તેમના દસ્તાવેજો અને દાગીના સહિતની વસ્તુઓ તેમને પરત આપવામાં નથી આવી. અભિલાષાબેને આ બાબતે સમાજના આગેવાનોની પણ મદદ માંગી હતી, પરંતુ કોઈના તરફથી કોઈ જ મદદ મળી નથી. આટલો ત્રાસ આપવા છતાં સમાજના આગેવાનો સાસરિયાવાળાને વધુ એક તક આપવાની વાત કરતા હતા. આખરે અભિલાષાબેને હિંમત કરીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. શાંતિથી આ વસ્તુ પતાવવાની વાત હતી ત્યારે સમાજના આગેવાનોએ અવારનવાર મને એવું કીધું કે ભાઈ તોડવું સહેલું છે, જોડવું અઘરું છે, હજી એક તમે ચાન્સ આપો, હજી એક મોકો આપો આ માણસને સુધરવાનો. પણ અવારનવાર હું જે પરિસ્થિતિમાંથી પાસ થઈ છું એ લોકોને મારે સમાજના આગેવાનોને એક દીકરી તરીકે મારે જાણ કરવામાં ક્યાંક ને ક્યાંક ખચકાટ આવે કે ભાઈ હું તમને આ બધી વસ્તુની જાણ કેવી રીતે કરું કે જે વસ્તુમાંથી હું પસાર થઈ છું. અને એના માટે થઈ અને હું હવે બીજો ચાન્સ આપવા નથી માંગતી. મારી દીકરી માટે અને મારા માટે એ જગ્યા સેફ નથી અને હું ત્યાં પાછી જવા નથી માંગતી. આવું અનેકવાર સમજાવવા છતાં લોકોનું એવું જ પ્રેશર હતું કે હજી તોડવું સહેલું છે, જોડવું અઘરું છે, હજી તમે ઈ ઘર માર્યો, ચાન્સ આપો. પણ મને 1% વિશ્વાસ હવે એ માણસ ઉપર નથી અને હું મારી દીકરી માટે કે મારી જાત માટે કોઈ જાતનું રિસ્ક લેવા માંગતી નથી. શું માંગ કરવા માંગશો તંત્ર પાસે? કારણ કે તમે સતત હેરાન થઈ રહ્યા છો, અત્યારે પણ તમારી આંખમાં આંસુ છે. આ વસ્તુની સજા થવી જોઈએ. શારીરિક ઈજા તમે બતાવી શકો છો, માનસિક ત્રાસ માત્ર ને માત્ર અનુભવવાવાળાને જ ખબર હોય છે. તો આના ઉપર થોડીક ગંભીરતાથી એક્શન લેવા જોઈએ અને સજા મળવી જોઈએ. એક દીકરીના પિતા બાળપણથી લઈને તેના લગ્ન ન થાય ત્યાં સુધી તેને ભારે લાડકોડથી ઉછેરતા હોય છે. ત્યાર પછી દીકરી પારકાને પોતાના કરવા સાસરીએ જાય છે. સાસરી પાસે પણ તેને સહકારની આશા હોય છે. અભિલાષાબેને પણ ખુશહાલ જિંદગીના સપના જોયા હતા, પરંતુ પુત્રના મોહમાં સાસરિયાવાળા એટલા આંધળા બની ગયા કે દરરોજ તેના ઉપર અત્યાચાર કરીને ગુનો આચરતા રહ્યા. પણ હવે સવાલ અસ્તિત્વનો છે, આત્મસન્માનનો છે, અને તેના માટે અભિલાષાબેને હિંમત દાખવી છે. આશા રાખે કે તેમને ન્યાય મળે અને સમાજના આગેવાનો પણ આવી ઘટનાઓને રોકવા યોગ્ય પગલાં લઈને કામગીરી કરે, જેથી કોઈ દીકરીની જિંદગી ન બગડે. આખા કેસમાં જે પરિવારજનો છે, એટલે કે અભિલાષાબેનના સાસરીવાળાઓ છે, તે આ મુદ્દે કંઈ પણ બોલવા તૈયાર નથી. પોલીસ આખા કેસની અંદર તપાસ કરી રહી છે. એફઆઈઆર થઈ છે, એટલે હવે આ દિશાની અંદર યોગ્ય તપાસ પણ થશે અને સાથે બંને પરિવારોને સાથે બેસાડીને કોઈ યોગ્ય ઉકેલ લાવે તેવા પણ પ્રયત્નો થશે, કારણ કે પરિવાર તૂટે એ કોઈને પણ પસંદ નથી હોતું. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.